અમરનાથ યાત્રા જવા માટે સુરતની સિવિલ અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ માટેની કામગીરી શરૂ થઈ છે। સ્મીમેર હોસ્પિટલ ખાતે મલ્ટીલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સર્ટિફિકેટની કામગીરી હાથ ધરાઈ છે તેમજ આ કામગીરીમાં તમામ જરૂરી તપાસ અને સર્ટિફિકેટ વિનામૂલ્યે આપવામાં આવશે। 13 વર્ષથી નાના અને 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તથા ગર્ભવતી મહિલાઓને આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં। આ ઉપરાંત બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાયેલા વ્યક્તિઓને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં। મારું નામ ડૉક્ટર B.H. ચાવડા, મેડિકલ ઓફિસર, નવી સિવિલ હોસ્પિટલ, સુરત। ચાવડા સાહેબ, અમરનાથ યાત્રા માટે કઈ રીતની સગવડ સિવિલ હોસ્પિટલમાં કરવામાં? આજ રોજથી અમરનાથ યાત્રા માટેના ફિટનેસની કામગીરી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહી છે, જે જૂના MIC બિલ્ડિંગ ખાતે એક છત નીચે કરવામાં આવી રહી છે, જેમાં દર્દીઓને તમામ પ્રકારના જે જરૂરી રિપોર્ટ છે તે એક જ જગ્યાએ કરવામાં આવી રહ્યા છે। તેમાં અમે મેડિકલ ઓફિસર અને ફિઝિશિયનની સુવિધા ઉપલબ્ધ કરેલ છે, જેમાં પ્રાથમિક તપાસ, લોહીનો, પેશાબનો રિપોર્ટ, જરૂર હોય તેને 45 વર્ષથી ઉંમરના લોકોના ECG કરી અને ફિઝિશિયનને પણ અમે ચેક કરાવીએ છીએ। વાત કરીએ તો દર વર્ષે આપણે લગભગ 1.5 થી 2 મહિના સુધી આ પ્રોગ્રામ ચાલતો હોય છે। આ વર્ષે પણ એટલી જ અમારી ગણતરી છે ચાલવાની। આજે અમે 580 જેટલા ટોકનો ઇસ્યુ કર્યા છે, તેમાંથી 300 થી 350 જેટલા યાત્રીઓના ફિટનેસની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। મારું નામ અનિલ રાણા છે। મારું રહેવાનું બેગમપુરા રાણા શેરી છે। અમે અમરનાથ યાત્રા માટે આજે 2025ની જે અમરનાથ યાત્રા શરૂ થાય છે એના માટે અમે હેલ્થ ફિટનેસ સર્ટી અહીંયા લેવા આવ્યા છે। અહીંયાની પ્રકારની એવી વ્યવસ્થા છે કે ભાઈ તમારે ટોકન પહેલા લેવું પડશે। ટોકન લઈને તમારા જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ્સ મૂકવા પડે। ડોક્યુમેન્ટ્સ મૂકીને તમારે બસ અહીંયાની જે રૂલ્સ છે એ ફોલો કરવા પડશે। અમારા ફિટનેસ સર્ટી મતલબમાં અહીંયાથી પહેલા જે સર્ટી લે છે, પછી અહીંયાથી જે સર્ટી આપે અમારે જમ્મુ કાશ્મીર બેંકમાં પાછી અમારે દર્શનની ત્યાં આગળ સર્ટી આપીને અમારે ત્યાંથી ટોકન પાછું લેવું પડશે।